સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક પરિવાર એક જનપ્રતિનિધિના નિયમથી ભાજપ આપશે ટિકિટ। ભાજપમાં 3 ટર્મ ચૂંટણી લડનારાઓને નહીં મળે ટિકિટ। 3 ટર્મ ચૂંટણી લડ્યા બાદ हार की जीत मेळवनार कोईने भाजप नहीं आपे टिकિટ। हालમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવારના સભ્યોને પણ ટિકિટ નહીં મળે। ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે લોહીનો સંબંધ ધરાવનારને પણ ટિકિટ પ્રાપ્ત નહીં થાય। ઓછામાં ઓછા 3 વર્ષ પક્ષના પ્રાથમિક સભ્ય રહેનારને જ ટિકિટ આપવામાં આવશે। ટૂંક સમયમાં ભાજપ ઉમેદવારોના ધારાધોરણોની સત્તાવાર રીતે જાહેરાત કરશે। પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને આ સૌથી મોટા સમાચાર। ભારતીય જનતા પક્ષ તરફથી અમુક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અને અમદાવાદથી કુશાંક સોની જોડાઈ ગયા છે। હિરેન, ભારતીય જનતા પક્ષે દરેક ચૂંટણીમાં અમુક ધારાધોરણો નક્કી કરે છે અને તે મુજબ જ ટિકિટ ઉમેદવારને આપવામાં આવે છે। આ ધારાધોરણોના કારણે જે ટિકિટ વાંચુઓ છે તેમની ઉપર શું અસર થશે? બિલકુલ ધ્વનિ, જો બે પ્રકારના ટિકિટ વાંચું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે। એક મૂળભૂત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ, અને બીજા એ કે અન્ય પક્ષમાંથી આવેલા મોટા નેતાઓની સાથે જે નાના નેતાઓ કાર્યકરો આવ્યા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં, એ આ બંને પ્રકારના નેતાઓ, કાર્યકરો હોય કે આગેવાનો હોય કે નેતા હોય, તેમને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડવાની ઈચ્છા હોય છે, કારણ કે આ મોટા પ્રમાણમાં ચૂંટણી આવી રહી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જ્યારે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે તેના ઉમેદવાર નક્કી કરતા પહેલા ભારતીય જનતા પાર્ટી તેના ધારાધોરણ નક્કી કરે છે કે આ વખતના ઉમેદવાર કેવા હોવા જોઈએ। અત્યાર સુધી જે આપણે વાત કરી રહ્યા છીએ એ પહેલેથી નક્કી થયેલા ધારાધોરણો છે। હજી તેની અંદર ફેરફાર પણ થઈ શકે છે, નવા ધારાધોરણ પણ ઉમેરાઈ શકે છે। 3 ટર્મ એટલે કે 3 વખત જેને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી છે, પછી તેની હાર થઈ છે કે જીત થઈ છે એ જોવામાં નહીં આવે, પરંતુ 3 વાર ટિકિટ આપી દીધી છે, એને હવે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ટિકિટ ભારતીય જનતા પાર્ટી નહીં આપે। જે હાલ ધારાસભ્ય છે, હાલ સાંસદ સભ્ય છે, તાલુકા પંચાયતના સભ્ય છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, કોઈ નગરપાલિકામાં ચૂંટાયેલા છે કે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા છે, તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં મળે। લોહીનો સંબંધ એટલે કે સીધી લીટીના વારસદાર હશે તેને પણ ટિકિટ નહીં મળે। જો તેમની 3 ટર્મ પૂરી નહીં થઈ હોય તો એને હજી પણ ચાન્સ છે ટિકિટ મેળવવાનો। જરૂરી નથી કે તમને ટિકિટ મળશે જ, પરંતુ એનો ચાન્સ છે। જે હાલ સભ્ય છે પરંતુ 3 ટર્મ તેની પૂરી થઈ ગઈ છે તો હવે તેનો કોઈ પણ પ્રકારનો ચાન્સ નથી, કારણ કે એની 3 ટર્મ જે ભારતીય જનતા પાર્ટીના ધારાધોરણ છે મુજબ પૂરી થઈ ગઈ છે। એટલે જેટલા વર્તમાન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, 3 ટર્મ પૂરી થઈ ગઈ છે, એને હવે ટિકિટ નહીં મળે। બીજું એક ધારાધોરણ છે 60 વર્ષથી ઉપર, જેટલાની ઉંમર 60 વર્ષથી ઉપર છે તેમને ટિકિટ ન આપવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે, અને આ નિર્ણયને ભારતીય જનતા પાર્ટી એ વળગી રહેવા માગે છે। તો આ પ્રકારના ધારાધોરણો, આનાથી વિશેષ ધારાધોરણ એક છે કે ઉમેદવાર તમે બનવા માગો છો, તમે દાવેદાર છો, પરંતુ દાવો તમારે તો જ કરવાનો કે જો 3 વર્ષથી તમે ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય, નોંધાયેલા સભ્ય છો અને વિવિધ મોરચે તમે જો કામ કરેલું છે તો પછી તમારો હક છે દાવેદારી કરવાનો। ટિકિટ મળવી ન મળવી એ બીજા નંબરની વાત છે, પરંતુ તમે 3 વર્ષથી પ્રાથમિક સભ્ય હોવા જોઈએ તો જ તમે દાવેદારી કરી શકો। આ જે ધારાધોરણ છે એ ભારતીય જનતા પાર્ટીમાં નવા અન્ય પક્ષમાંથી આવેલા લોકોને નડી શકે છે, કારણ કે તે પહેલા અન્ય પક્ષમાં હતા, એટલે 3 વર્ષનો ક્રાઇટેરિયા તેઓ પૂરો કરી શકે છે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે। અને ત્યાં જ આ એક રણનીતિ એ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે પોતાના મૂળભૂત કાર્યકરો છે એમની જ પસંદગી વધારે પ્રમાણમાં કરવા માગે છે। જો કે દરેક વખતે અપવાદ રહેતા હોય છે, દરેક ધારાધોરણ હોય છે, એમાં પણ બાંધછોડ ક્યાંક થતી હોય છે, કારણ કે છેલ્લે એક જ ધારાધોરણ કામ કરતું હોય છે કે જીતનો ઉમેદવાર કોણ છે, જેનું જીત માટેનું પલડું ભારે, તો એના માટે આ તમામ ધારાધોરણો હોય છે એમાં બાંધછોડ પણ થતી હોય છે અને ક્યાંક 19-20 કરીને પણ ટિકિટ અપાતી હોય છે। પરંતુ હાલના આ ધારાધોરણો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે। આ વાત મારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે થઈ છે એ મુજબના આ હાલના અને જૂના પહેલેથી નક્કી કરેલા ધારાધોરણો છે, જેને ભારતીય જનતા પાર્ટી વળગી રહેવા માગે છે। હજુ પણ નવા ધારાધોરણો માટે થઈ અને એક બેઠક થવાની છે। આ બેઠકની અંદર જૂના જે હાલના ધારાધોરણ છે તેનું વિશ્લેષણ થશે, નવા કોઈ વિચારો મૂકવામાં આવશે તો એની પણ ચર્ચા થશે, અને પછી ફાઇનલ એક
ધારાધોરણો અથવા તો નીતિ નિયમો એ ઉમેદવાર માટે ઘડવામાં આવશે. જી હિરેન, આભાર જાણકારી આપવા માટે. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પક્ષ જૂના જોગીઓના કાપી શકે છે પત્તા. ભાજપના ધારાધોરણ મુજબ વર્તમાન 32 કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે. 3 ટર્મથી ઉપર અથવા 60 વર્ષથી વધુના કુલ 32 જેટલા કોર્પોરેટર. ભાજપના ધારાધોરણ મુજબ વર્તમાન મેયર પ્રતિભા જૈનની પણ ટિકિટ કપાઈ શકે છે. બોડકદેવ વોર્ડના કોર્પોરેટર કાંતિ પટેલની ટિકિટ કપાઈ શકે છે. વેજલપુર વોર્ડના દિલીપ બગારિયા, રાણીપના દશરથ પટેલની પણ ટિકિટ કપાઈ શકે છે. અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ ગયા છે. કુશાંગ, ભારતીય જનતા પાર્ટીના આ ધારાધોરણ મુજબ જો અમદાવાદ મનપાની વાત કરવામાં આવે તો હાલના જે કોર્પોરેટર છે કોના પત્તા કટ થઈ શકે છે? જો ભારતીય જનતા પાર્ટી તરફથી જે ધારાધોરણ જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર વાત કરવામાં આવે તો 3 ટર્મથી વધુના કુલ 13 જેટલા કોર્પોરેટરો છે, જેમાં એ કોર્પોરેટરો છે જેઓ છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ કમિટીઓમાં રહી ચૂક્યા છે. પૂર્વ મેયર કિરીટ પરમાર, તાજેતરના જે મેયર છે પ્રતિભા જૈન, તેની સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ અને નારણપુરા વોર્ડના કોર્પોરેટર જયેશ પટેલ, વેજલપુર વોર્ડના દિલીપ બગરિયા, સરસપુર વોર્ડના ભાસ્કર ભટ્ટ, જેમને અત્યારે કર્ણાવતી સંગઠનમાં એટલે કે અમદાવાદ સંગઠનમાં પહેલેથી જ તેમને સ્થાન આપી દેવામાં આવેલું છે. આ એ કોર્પોરેટરો છે જે છેલ્લા 3 ટર્મથી વધુથી પક્ષ તેમને ટિકિટ આપી રહી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાઈ રહ્યા છે. શક્યતાઓ તે પ્રકારની છે જે રીતના ભારતીય જનતા પાર્ટી તરફથી ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે તે અનુસાર હવે આ લોકોને ટિકિટ ન મળે તે પ્રકારની ગણતરી અત્યારે લગાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, 60 વર્ષથી ઉપરના કોર્પોરેટરોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જે વર્તમાન ટર્મમાં એટલે કે અત્યારની જે ટર્મમાં 161 બેઠક ઉપર વિજય મેળવી ચૂકી હતી અને તેમાંથી લગભગ જે 32 કોર્પોરેટરો છે તેમાંથી 26 જેટલા એવા કોર્પોરેટરો છે જેઓ 60 વર્ષથી ઉપરની વય મર્યાદા વટાવી ચૂક્યા છે, જેમાં બોડકદેવના કાંતિભાઈ પટેલ છે. તેની સાથે અન્ય કોર્પોરેટરોની વાત કરવામાં આવે તો વાસંતીબેન પટેલ છે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના, તેમની ઉંમર પણ 61 વર્ષની થઈ ચૂકેલી છે, જેના કારણે તેમનું પણ ટિકિટ મળવું કે નહીં તે હજી સુધી ધારાધોરણમાં સેટ થાય તે પ્રકારની પરિસ્થિતિ નથી. ચાંદલોડિયા વોર્ડના ભરત પટેલ, જેઓ ગત કમિટીમાં આરોગ્ય વિભાગના ચેરમેન રહી ચૂકેલા હતા, એ તમામ જે 60 વર્ષથી ઉપરના પદાધિકારીઓ છે તેમને હવે ટિકિટ ન મળે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ જે રીતના સહસંવાદદાતા હિરેન રાજ્યગુરુએ જણાવ્યું કે આ આખો જે ખેલ છે તે જો અને તો વચ્ચેનો છે, કારણ કે અંતે સિનિયર ધારાસભ્ય અથવા સિનિયર કાઉન્સિલરની આવશ્યકતા ઊભી થતી હોય છે જ્યારે વિરોધ પક્ષ કોઈ પ્રહાર કરે. તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી આ 32 ધારાસભ્યોમાંથી કોઈને રિપીટ કરે છે કે કેમ અપવાદ તરીકે, અથવા તેમને ટિકિટ આપી અને આગામી ટર્મમાં મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવે છે કે કેમ તે પણ આવનારો સમય બતાવશે. પરંતુ આ એક વિશ્લેષણ છે જે ધારાધોરણ છે તે અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના વર્તમાન 32 કોર્પોરેટરો છે તેમની જે વય મર્યાદા અથવા 3 ટર્મથી વધુના નિયમના કારણે તેમની ટિકિટ કપાઈ શકે તે પ્રકારના એક પોર્ટફોલિયો છે તે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ધ્વનિ. કુશાંગ, આભાર જાણકારી આપવા માટે. તો ભારતીય જનતા પાર્ટીએ કેટલાક ધારાધોરણો નક્કી કર્યા છે, જો કે સત્તાવાર જાહેરાત આ ધારાધોરણોની ટૂંક સમયમાં જ કરવામાં આવશે, પણ તેની અસર અમદાવાદ મનપાના લગભગ મોટા ભાગના કોર્પોરેટર્સ પર પડી શકે છે.